ગુજરાતનો આવાજ। પાલેજ ખાતે 2 દિવસીય ઉર્ષની પૂર્ણાહુતિ સાથે સાથે સંવેદના પુસ્તક ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન। જીવન જીવવાના 2 માર્ગ છે, કોઈના હૈયામાં વસી જાઓ અથવા કોઈના હૈયામાં ઉતરી જાઓ। ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ। ભરૂચના પાલેજના ચિશ્તિયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયા માંગરોળની ગાદીના સંત બુઝુર્ગ રાજવલ્લભ હિજ હોલીનેસ ખ્વાજા મોટામિયા ચિશ્તી સાહેબના આસ્થાના પર 2 દિવસીય ઉર્ષ શરીફની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ઘેર ઘેર ગાય પાડોના બોધ આપનાર કોમી એકતાના પ્રખર હિમાયતી, ઘેર ઘેર વૃક્ષ વાવો, માનવ સેવા, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિના પ્રણેતા, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયા માંગરોળની ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિજ હોલીનેસ ખ્વાજા મોટામિયા ચિશ્તી ત્રીજા સાહેબનો વાર્ષિક ઉર્સ શરીફની દર વર્ષે ચૈત્રી સુદ પૂનમે 2 દિવસ માટે ઉજવણી થાય છે। દેશ વિદેશથી અહીં હજારોની સંખ્યામાં મુસ્લિમ અને હિન્દુ સંપ્રદાયના લોકો મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। મતાઉદ્દીન ચિશ્તીના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં પાલેજમાં આવીને એ વાતનો અહેસાસ થયો કે સંવેદનાનો સેતુ બાંધવાનો ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે અને જ્યાં સુધી આવા સેતુઓ બંધાતા રહેશે, જ્યાં સુધી એ પ્રયત્ન થતો રહેશે માણસને માણસની સાથે જોડવાનો, એની સંવેદનાઓને જગાડવાનો અને પછી હૃદય સુધી પહોંચાડવાનો, ત્યાં સુધી મને એવું લાગે છે કે દુનિયાના તોડવાના અને તૂટવાના કોઈ પ્રયાસો સફળ નથી થવાના। આ શરૂઆત છે સુંદર સફરની અને જે ખાસા વર્ષોથી ચાલતી આવી છે। આ સફર છે પોતાની જાતને ઈશ્વર સાથે જોડવાની અને એ બધાનો અર્ક આ પુસ્તકમાં દેખાય છે અને એટલે જ કદાચ આ કાર્યક્રમ આટલો સુંદર રહ્યો છે। હાજર જોનારને આપ શું સંદેશ આપશો? પ્રેમનો સંદેશો છે જે પુસ્તકમાં છે, ઇશ્કનો સંદેશો છે જે પુસ્તકમાં છે અને એ આખી દુનિયા સાથે સમષ્ટિને ચાહવાનો અને બધાને પ્રેમ કરવાનો સંદેશ છે અને એ સંદેશ જ્યાં સુધી માણસો જીવનમાં નહીં ઉતારે ત્યાં સુધી બધું જ છે કે જે બધું હોવા છતાંય કશું નથી રહેવાનું અને સંવેદના આવશે એટલે બધું જ માણસો પામી લેવાના છે। પાલેજના ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી પીરઝાદા એમનું પુસ્તક સંવેદનાનો સેતુ એનું વિમોચન હતું, લોકાર્પણ હતું અને બહુ સરસ કાર્યક્રમ યોજાયો। ખાસ કરીને એમના પુસ્તકમાં જે પ્રેરણાત્મક અને સરસ જ્ઞાનની વાતો છે એનો લાભ બધા લે એવું હું ઈચ્છું છું, કારણ કે પુસ્તકમાંથી વાંચવાથી પણ ઘણાના જીવન બદલાઈ શકે છે। એમાં ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળી શકે છે। આજે અહીંયા ડૉક્ટર સુભાષ ભટ્ટ ભાવનગરથી આવ્યા છે, દેવાંશી જોશી અમદાવાદથી આવ્યા, હું અહીંયા આવ્યો અને અમને બધાને પણ અહીંયા ખૂબ મજા પડી અને અમને પણ કેટલીય નવી વસ્તુઓ જાણવા મળી। એક ધાર્મિક સંસ્થાના વડા જ્યારે આવું સાહિત્યિક કામ કરે ત્યારે એમને માટે તો સંતોષનો વિષય છે જ, પરંતુ બીજા લોકોને માટે, પ્રજાને માટે પણ એ આનંદનો વિષય છે। એટલે આ પુસ્તક જ્યારે બધા સુધી પહોંચે ત્યારે બધા એનો લાભ લે અને વાંચે અને એને અનુસરે। કાર્યક્રમનો પ્રારંભ સુંદર ભજનથી કરાયો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ રચિત સંવેદના પુસ્તકનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયું હતું। ત્યારબાદ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે હજારોની જન્મદિને સંબોધતા જણાવ્યું કે સૌથી ઉચ્ચ તબક્કો વિયોગનો છે। કહેવાનો ભાવ હોય ત્યારે કશું ના હોય, હું આભારથી આરંભ કરું છું અને પ્રેમથી પ્રયાસ કરું છું। જીવન જીવવાના 2 માર્ગ છે, ક્યાંક તો કોઈના હૈયામાં વસી જાઓ કે કોઈના હૈયામાં ઉતરી જાઓ। આપણું જીવન સંવેદના સહ હશે તો કોઈના હૃદયમાં વસી જઈશું। સમસ્યાના સમાધાન માટે આપણે બધા અહીં ઉપસ્થિત થયા છે। આપણે એકબીજાને સમજવાનું છોડી દીધું છે, સામેવાળાને સમજી શકીએ એવું જીવન જીએ। નવતરું પ્રયાસ કરી બધાને જીવાડવાનો પ્રયત્ન કરીશું। સંવેદના સહ જીવન જીવશું તો આપણે કોઈકને મદદ બનીશું। ઉપસ્થિત મહેમાનો તે આભાર વ્યક્ત કર્યો। મતાઉદ્દીન ચિશ્તીના સંવેદનાના સેતુના પુસ્તકના વિમોચન નિમિત્તે આવ્યો છું અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર સૂફી ધારાઓમાં ઘણી બધી મોખરે ચિશ્તીયા ધારા છે જેનું કામ જ પ્રેમ, મૈત્રી અને કરુણા ફેલાવવાનું છે। આ ઉર્સ પણ એ નિમિત્તે છે અને પુસ્તકમાં પણ પ્રેમની, કલ્યાણ, મૈત્રીની, આ વિશ્વમાં શાંતિ કઈ રીતે ફેલાય, મૈત્રી શી રીતે જીવાય એની વાતો કરી છે। જે પ્રેમ આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ અને મૈત્રી એની વાતો તો ખૂબ થાય છે પણ એ બહુ જ દુર્લભ એવી જણસ છે, ભાગ્યે જ મળતું એવો આ ભેટ છે। આ ધારાએ પ્રેમ વહેંચ્યો છે સમગ્ર માનવજાતને અને ભારતને પણ। તો આ નિમિત્તે હું ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીને અભિનંદન પણ આપું છું
સંવેદનાના સેતુ પુસ્તક માટે. અને હું પ્રાર્થના પણ કરું છું કે વિશ્વભરમાં એમની આ મથામણ છે પીસ ફાઉન્ડેશન, એ પ્રેમ અને મૈત્રી સમગ્ર વિશ્વમાં ફેલાય અને સમગ્ર વિશ્વને એનો લાભ મળે. થેન્ક યુ. આપણે સૌ ચૈત્ર સુદ પૂનમના ઉત્સવને માણીએ, તેઓએ વધુમાં જણાવ્યું. ત્યારબાદ જમાવટ મીડિયાના સ્થાપક અને સંપાદક શ્રીમતી દેવાંશીબેન જોશીએ હાજરજનોને સંબોધતા જણાવ્યું કે આજે સંવેદના ખૂટી રહી છે, એટલે જ આ સંવેદના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. મને ખૂબ સારું લાગી રહ્યું છે કે બહેનો જોઈને સંવેદના ખૂબ જીવી રહી છે. ભજન ગાતી વખતે માનવી ભગવાન સાથે જોડાઈ જાય છે. આટલી સુંદર સાંજનું સાક્ષી બનવાનું મને ખૂબ ગમ્યું. ત્યારબાદ સુભાષ ભટ્ટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સિલસિલાએ નૂર એ ત્રણેય ધારા જમે, જ્યાં નમે એ આંગણમાં આપણે બેઠા છે, નૂર પાસે આપણે બેઠા છે. અલ્લાહના જે 99 નામ છે એ ફતા કહે. ત્યારબાદ હર્ષ બ્રહ્મભટ્ટે હાજરજનોને સંબોધતા જણાવ્યું, શબ્દમાંથી અર્થ છૂટા થાય છે, વેદના શું છે તે હવે સમજાય છે. પ્રેમથી પ્રેમનું ભાથું પીરસવાનું હોય અને પ્રેરણા પાછળ તમારે જવાનું છે. સંવેદના પુસ્તકમાં ઘણું બધું લખાયું છે, આપણે વાંચવાનું મન થાય. ઉર્સ સરી પ્રસંગે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ.